32 ચોપાઈ ગઈકાલે થઈ હતી. 32મી ચોપાઈને આપણે દોહરાઈ લીધી. आप होत फूल गगन बढ़त जात गुमान देखीता चल छेतरे हाय हाय ऐसी नार सुजान हाय हाय ऐसी नार सुजान आप होत फूल गगन આકાશનું ફૂલ જેનું અસ્તિત્વ હોતું જ નથી એમ આ બ્રહ્માંડની અંદર આપણે બધા સ્વપ્નવત છીએ. આપણું અસ્તિત્વ વાસ્તવમાં છે જ નહીં. તો કહેવા માટે એમ કે આપણું કોઈ અસ્તિત્વ નથી તો પછી એટલી નમ્રતા હોવી જોઈએ ને. પણ બઢત જાત ગુમાન, નમ્રતાને બદલે ગુમાન, અહંકાર, અભિમાન, એ પોતે કઈ છે જ નહીં એમ કહીને પણ પાછું એનું અભિમાન કરે. આવું કોણ કરાવે છે? માયા કરાવે. દેખીતા છલ છેતરે. આ માયા દેખીતી રીતે, જોઈ શકાય એવી રીતે આપણને છેતરે. હાય હાય એથી નાર સુજાન, આવી માયા ચતુર સુજાણ કે આપણને ક્યારે છેતરી જાય ખબર જ પડતી નથી. આપણે છેતરી રહ્યા છીએ એની સમજ પડે એ પહેલા એને આપણને છેતરી નાખ્યા હોય એવી ચતુર સુજાણ. હવે આગળ લઈએ. કોઈના પરખે છલ કો जिन छल में आप, જે છલની અંદર, જે માયાની અંદર આપણે ગળા બૂટ ડૂબેલા છીએ એ માયાને આપણે ઓળખી જ શકતા નથી. જે આપણી પાસે હોય ને તો ખરેખર ઓળખવું જોઈએ ને. માયાની અંદર ડૂબેલા હોવા છતાં માયાને આપણે ઓળખી શકતા નથી. એ છલને કોઈ ઓળખી શકતા. છલ પ્રપંચ રૂપી માયા. તો ન્યારા ખસમ જો છલ થે, જેની અંદર ડૂબેલા એ માયાને જો આપણે ના ઓળખી શકતા હોઈએ તો એ માયાથી પાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ માયાથી પર છે એને આપણે કેવી રીતે ઓળખવાના? ન્યારા ખસમ જો છલ થે, માયાથી પર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે. તો ક્યાં પાઈએ સાક્ષાત, એનો સાક્ષાત્કાર કેવી રીતે થાય? અટક રહે તબઈ તહી, બધા અહીં જ અટકી રહ્યા છે માયાની અંદર જ. આગે તબદ ન પાવે તેર, શબ્દને આગળ માર્ગ મળતો જ નથી. આગળ કે પરમાત્મા શબ્દાતીત છે, અક્ષરાતીત છે. શબ્દને માર્ગ મળતો નથી આગળનો. એ ઈંડ ગોલક બીચ મેં યા કે મોહ તત્વ ચો ફેર, કેમ આગળ નથી જઈ શકતી સુરતા? કેમ આગળ શબ્દો નથી નીકળી શકતા? કે આ જે બ્રહ્માંડ છે ને એ અંડાકાર છે, ઈંડાના આકાર, 14 લોકનું બ્રહ્માંડ એ મધ્યમાં છે. એને એની ચારે બાજુ મોહ તત્વ મીટડાય. મોહ તત્વનું કવચ છે એની ચારે. જેટલી એ બ્રહ્માંડની અંદરની કોઈ પણ સુરતા એ મોહ તત્વની પાર નીકળી જ ના શકે. જેની સુરતા, જેનું ધ્યાન
આ મૂળ તત્વની પાર ના જઈ શકતું હોય તો એનું વર્ણન કેવી રીતે કરવાના? એટલે શબ્દ આગળનો આવે જ નહીં. શબ્દ જો સારે મોહલો, જેટલા શબ્દ છે મોહ સુધી પહોંચે બસ. મોહ મોહ એ નિરંજન નિરાકાર, એક લવાન અનિક ત્યાં પાર. એટલે આજ સુધી શાસ્ત્રોએ જે વાણી કહી, સંતોએ જે વાણી કહી, એ બધામાં મર્યાદા આવી ગઈ. મૂળ તત્વની પારનો કોઈ શબ્દ બોલ્યો જ નથી. એક લવાન અનિક ત્યાં પાર, એક અક્ષર કોઈ પારનું કહી શક્યો નહીં. खोज खोजता ही शब्द को फेर फेर पड़े अंधार. પછી વેદ લો, શાસ્ત્ર લો, સંતોની વાણી લો, એમાં પરમાત્માને શોધો તો મોહ તત્વ સુધી જઈને પાછા પડો નિરંજન નિરાકારમાં. અજ્ઞાન રૂપી અંધકાર. જ્ઞાન તો એ છે, જ્ઞાન એને કહેવાય કે જે પરમાત્મા પાસે પહોંચાડે, પણ પરમાત્મા સુધી પહોંચાડવાનું મોહ તત્વ વચ્ચે આડું મર્યાદા છે. એ ખ્વાબી દમ સબ નિંદલો. ખ્વાબી દમ, સ્વપ્નના જીવ, એ બધા અજ્ઞાન રૂપી નિંદ સુધી, નિદ્રા સુધી, મોહ તત્વ સુધી પહોંચે છે. એ દમ નિંદે કે આધાર, એમનો આધાર નિદ્રા સુધીનો જ છે, અજ્ઞાનતા સુધીનો જ છે. અજ્ઞાનતામાંથી જ પેદા થયેલા જીવો છે. જો કદી આગે બલ કરે તો ગલે નિંદે મેં નિરાકાર. ખૂબ જોર કરે ને તો એ જીવ પાછા પડીને ક્યાં? નિરંજન નિરાકારની અંદર જ વિલીન થઈ જાય. તબક 14 ખ્વાબ કે 14 લોક સ્વપ્નના છે, નિદ્રાના છે. યાકો પેડે નિંદ નિદાન, એનું મુર્યું તો નિદ્રા, નિરંજન નિરાકાર જ આવે. નિંદ કે પાર જો ખતમ. હવે આ નિદ્રા અજ્ઞાનતાનું જે કવચ છે, મોહનું જે કવચ છે, ઈંડની ચારે બાજુએ વીંટળાયેલું, એની પાર પરમાત્મા છે. આત્માના ધણી પ્રિયતમ પરમાત્મા એ મુક્ત તત્વની પાર. તો એ ક્યાં કરે પહેચાન? એટલે આ જીવ એ પરમાત્માની ઓળખાણ કેવી રીતે કરી શકે? કારણ કે 14 લોકના બ્રહ્માંડની ચારે બાજુએ વીંટળાયેલું મોહ તત્વ એને બહાર જવા દેતું નથી, અને જીવ પરમાત્માનું અનુસંધાન કરી શકતો. બડી બુદ્ધ વાલે જો કહાવી, જો તીક્ષ્ણ બુદ્ધિ વાળા, મોટી બડી મત વાળા જ્ઞાની પુરુષો જે કહેવાય છે, તો શીતલ ભય ભાત, તો એ બિચારા અમુક તો અંદર ને અંદર શાંત થઈ ગયેલા છે, આગળ નીકળી શક્યા નથી. ના પહેચાન છલ વતન કી તો સુન ગલે લે સ્વાંત. જેને આ માયા કે મોહ તત્વ એની અને પરમાત્મા એ બેની ઓળખાણ નથી, બેના તફાવતની જેને ખબર નથી. છલ અને વતન, આપણું મૂળ વતન પરમધામ, અને આ બ્રહ્માંડની અંદર અછલ પ્રપંચ રૂપી માયા. માયા કોણ છે ને પરમધામ એનાથી પર ક્યાં છે, એની જેને ઓળખાણ નથી, એ બિચારા શૂન્ય નિરંજન નિરાકારમાં જ ઓગળી જાય છે, અને ત્યાં જ શાંતિ પામી જાય. બસ બરાબર, આ આપણે પહોંચી ગયા, યોગ્ય ઠેકાણે પહોંચી ગયા એવું એને લાગે. એ પુકાર સાધુ તુન કે, આ પુકાર સાંભળીને સાધુઓ છે પીછે પાય, પારોટના પગલા ભરે છે બિચારા. શૂન્ય નિરંજન નિરાકારની પાર નીકળી શકતા નથી. પાર સુધકીને ના પરી, એટલે શૂન્ય નિરંજન નિરાકારની પાર પૂર્ણ બ્રહ્મ પરમાત્માની ખબર કોઈને પડી નહીં.
કબી તીર હે ઉર જાય, બધાએ આ માયાની અંદર ગૂંચાઈ રહ્યા. જીનહુ જૈસા ખોજિયા, જેને જેટલી શોધ કરી, તો બોલે બુદ્ધ માફક, તો એની બુદ્ધિ પ્રમાણે એમણે વચનો કયા. કોઈ મોહ તત્વની પાર નીકળી શક્યું નહીં, શૂન્ય નિરંજન નિરાકારની પાર જઈ શક્યું નહીં. પારના વચન ક્યાંથી મળે કોઈની પાસે? બધાએ જેટલે સુધી પહોંચ્યા તેટલે સુધીની વાત કરી, પોતાની બુદ્ધિ માફક વચનો લખ્યા. મેં દેખે શબ્દ સબન કે, ને બધા એના શબ્દો તપાસી જોયા, બધા સંતોના, બધા શાસ્ત્રોના, બધા વચનોની તપાસ કરી. જો ગયે જાહેર મુખબક, કે જે જાહેરમાં જેમણે પોતાની વાણીને મૂકી દીધી છે, પોતાની વાણી જેને જાહેર કરી છે, એવા બધા સંતોના શબ્દો ને વાણીની મેં તપાસ કરી. યા વિદ તો હુઈ નાસ્ત, તો એમાં ક્યાંય કોઈ પરમાત્મા સુધી પહોંચેલો દેખાતો નથી ને. એ પ્રમાણે જોઈએ તો જાણે પરમાત્મા છે જ નહીં એવું લાગે. કારણ કે પરમાત્માની વાત કોઈ સંતે, કોઈ કવિએ, કોઈ મહાપુરુષે, કોઈ ઋષિ મુનિ એ કરી નથી, પરમાત્મા સુધી પહોંચ્યા નથી, એની વાણી કોઈએ કહી નથી. એટલે આપણને એમ લાગે કે હવે આનાથી પાર છે જ નહીં, પરમાત્મા છે જ નહીં એવું લાગે એમની વાણી પરથી. આ વિદ તો હોય નાસ્ત, નાસ્ત એટલે નથી, પરમાત્મા નથી. તો નાસ્ત જાનો છે, પણ એવું ના જાણતા, એવું ના માનતા કે પરમાત્મા નથી. પરમાત્મા છે, ત્યાં સુધી પહોંચી શક્યા નથી. તાર શબ્દ મેં દેખ કે લીએ સુદૃઢ કર્મન, બધાના શબ્દોનો સાર મેં કાઢ્યો છે. વેદો, શાસ્ત્રો, સંતોની વાણીઓ બધું મેં જોયું, અને બધાનો શાસ્ત્ર કાઢી, બધાનો સાર કાઢીને જોયું, તો મને એમ લાગ્યું કે પરમાત્મા ખરેખર છે. દ્રઢ કર્મન, મારા મનમાં મેં દ્રઢ કરી દીધું કે પરમાત્મા છે. જીન જાનો પાયા નહીં, હે પાવન હાર પરવાન, એવું ના જાણશો કે પરમાત્માને કોઈ પ્રાપ્ત કર્યા નથી, એને પ્રાપ્ત કરનારા પણ છે. તો એ છીપે એને ચલતે, પણ જેને પરમાત્માને પ્રાપ્ત કર્યા એ તો આ માયામાં સંતાઈ રહ્યા છે, એ જાહેર થતા જ નથી. પરમાત્માને જેને જાણ્યા છે, જેને જોયા છે, એ બહાર નીકળીને કહેતા નથી કે મેં જોયા, મને સાક્ષાત્કાર થયો, મને દર્શન થયા. એ કોઈને કહે જ નહીં. એ માયામાં સંતાઈને બેઠેલા છે, શોધવા પડે એમને. તો એ છીપે એને છલથે, બાકી મિલે ને કાથો તાન, એ બધા આ માયાની અંદર સંતાઈને બેઠા છે. કારણ કે એમની વાત અને આ જગતના લોકોની વાતનો કશો મેળ ખાતો જ નથી, એટલે બિચારા ચૂપચાપ બેઠેલા છે. તો પ્રેમી છીપ રહે, વાકો હોય ગયો સબ તુચ્છ, જેને પરમાત્માને પ્રેમ કર્યો એને માટે આ જગત તુચ્છ થઈ ગયું, એના તરફ એનું ધ્યાન છે જ નહીં. એટલે જગતમાં સંતાઈને બેઠા છે, પોતે જાહેરાત કરતા નથી. જે જાહેરાત કરે મેં પરમાત્માને જોયા છે, એ વાસ્તવમાં જેને જોયા જ ના. જેને જોયા છે તો બોલે જ નહીં, એના મુખથી તો બોલાય જ નહીં. वो खेले पिया के પ્રેમ મેં ઓર ભૂલ ગયે સબ કુછ, જેને પરમાત્મા સાથે પ્રેમ કર્યો એ તો એમાં ગલતાન થઈ ગયો. એ જગતને કહેવા માટે એને ટાઈમ છે જ નહીં, નવરાશ જ નથી. રસ મગન ભઈ તો ક્યાં ગાવે,
વિચલી બુધ મન ચિતરે મનુઆ તય શબ્દ સીધા મુખ ક્યાં આવે રસ મગન ભઈ તો ક્યાં ગાવે. પરમાત્માના પ્રેમનો જે રસ મગન થઈ જાય એ પ્રેમની વાત બીજાને કરવા ના જાય. એને તો પ્રેમની કટારી વાગી ગઈ. પ્રેમની 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 રે મને લાગી કટારી પ્રેમની. મીરાબાઈ. પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થાય એ નરસિંહ મહેતા. તો જે પ્રેમી થઈ ગયા પરમાત્માના ભક્તો થઈ ગયા, બીજાને દેખાડવા માટે ભક્તિ નથી કરતા, કોઈકને કહેવા માટે નથી કરતા, પોતાની આત્મજાગૃતિ. પરમાત્માને જેને પ્રેમ કર્યો છે તો પ્રેમી છીપ રહે વાકો હો ગયો સબ છે. એને નામ નથી કાઢવું, પ્રખ્યાત નથી થવું, કીર્તિ નથી વધારવી, એનો કોઈ લાભ નથી લેવો. એ તો પોતાના આત્માનો લગાવ છે પરમાત્મા સાથે. એ કોઈને કે નહીં. પત્ની પોતાના પતિ સાથે પ્રેમ કરે તો બીજાને આગળ જઈને કે મેં મારા પતિ સાથે આવો પ્રેમ કરું છું કે આવો પ્રેમ કરું છું, વાત કરે કરી. એમાં આત્માનો પતિ પરમાત્મા છે તો કોઈ જે આત્મા પરમાત્માને પ્રેમ કરે એ બીજે જાહેરાત ન કરે. તો પ્રેમી छिप रहे वाको हो गयो सब तुच्छ. એ ખેલે પિયા કે પ્રેમ મે, પ્રિયાના પ્રેમમાં મગન થઈ જાય એટલે રસ મગન ભાઈ તો ક્યાં ગાવે. સુરત ના વાકી છલ મેં વાહી તરફ જાત. એની સુરતા આ સંસારમાં નહીં. આ છલ પ્રપંચ રૂપી જે માયા છે એની અંદર એની સુરતા હોતી નથી. જેને પરમાત્માનો પ્રેમ થાય વાહી તરફ જાત, એને તો પરમાત્મા તરફ જ એના પ્રેમમાં જ એને પ્રકાશ દેખાય. એ પ્રેમના પ્રકાશથી આવૃત થઈ ગઈ. પ્રેમે મેં મગન ભયે ઓર હોએ ગયો સબનાશ. એને તો આખું સંસાર નષ્ટ થઈ ગયેલો લાગે. એ તો પરમાત્માના પ્રેમમાં મગન છે. પ્રેમી તો નીચે छिपे ઉન મુખ બોલ્યો ન જાય. પ્રેમી છે આ સંસારમાં એ છુપાઈ જાય છે. એનાથી મુખથી વચન કાઢી શકાતા નથી કે મને પરમાત્મા સાથે પ્રેમ થયો. પ્રેમ એ વર્ણન કરવાની વસ્તુ નથી. શબ્દ કદી જો નીકળે તો જ્ઞાની કયો સમજાય. અને પ્રેમના શબ્દ જેના નીકળે એ જ્ઞાનીને સમજાય નહીં. જ્ઞાનીને જ્ઞાનના શબ્દો સમજાય. એ પ્રેમની જે લાગણી છે એની અનુભૂતિ ના કરી શકે. તો પ્રેમી તો નીચે છીપે મુખ બોલ્યો ન જાય. પ્રેમી જયારે પરમાત્માને પ્રેમ કરતો હોય તેના મુખમાંથી શબ્દ ના નીકળે. પ્રેમ એક ભાવ છે, હૃદયનો ભાવ છે અને એ બીજાને બતાડવા માટેનું હોઈ શકે નહીં. કદાચ કોઈક પ્રેમ ના મારે કોઈક શબ્દ નીકળી જાય તો અજ્ઞાની માણસ સમજી જ ના શકે કે આ શું બોલે. સમજ જો સીધે પ્રેમ કે શાસ્ત્ર તો શ્યાને છલ્લ. પ્રેમના શબ્દો તો સીધા સરળ હોય. શાસ્ત્રમાં તો આંટી ઘૂંટીઓ ના સમજો તો સમજણ જ ના પડે. શાસ્ત્રની અંદર તો શ્યાનપ એટલે વિદ્વત્તા નહીં, છલ ભરેલો હોય. એમાં તો
ગૂઢ અર્થ, ઉપરથી જુદો અર્થ નીકળતો, અંદર જુદો અર્થ હોય. શાસ્ત્ર તો શ્યાન પછલ, યા વિદ કોઈ ના સમજેગી, બાત બડી હે બસ. આ રીતે પ્રેમને કોઈ સમજી શકતું નથી. અને આ બે વચ્ચે બહુ મોટો અંતરાય પડી. જ્ઞાન અને પ્રેમ બે બહુ અલગ વસ્તુ છે. કે જ્ઞાની હોય પ્રેમને ના સમજી શકે, પ્રેમી હોય અને જ્ઞાનની કોઈ પડેલી ના. સાધુ શાસ્ત્ર જો બોલી તો સુનતા હે સંસાર. સાધુઓ શાસ્ત્રોની વાત કરે, શ્લોકો સંભળાવે, એ સંસારને સંભળાવે, સંસારી લોકોને પોતાની વિદ્વત્તા બતાડે કે ભાગવતમાં આમ લખ્યું છે, વેદમાં આમ લખ્યું છે, શાસ્ત્ર આ લખ્યું છે, આ રીતે કરવું જોઈએ, તે રીતે કરવું જોઈએ. પોતાની વિદ્વત્તા બતાવવા માટે શાસ્ત્ર સંભળાવે સંસાર. પર મૂળ માય ને ગુજ હે. પણ એ શાસ્ત્રોના જે ગૂઢ અર્થ છે ને એ જુદા છે. ઉપરના અર્થ બધાને સમજાય, એની અંદર જે ગૂઢ રહસ્ય રહેલું છે એ ગૂઢ રહસ્યમાં એ ગૂઢ રહસ્ય પરમાત્મા સુધી પહોંચાડતા. કોઈ ગુજ સમજ હે પાર, એ જ પાર બ્રહ્મ પરમાત્મા સુધી પહોંચેલું છે. સબ કોઈ દેખે શાસ્ત્ર કો, બધાય તો શાસ્ત્ર એટલે બસ માથા પર ચડાવી દે. બધા શાસ્ત્રો તરફ દ્રષ્ટિ રાખે છે. શાસ્ત્ર શું કહે? પણ શાસ્ત્ર તો મૂર્ખ દંડ. શાસ્ત્રની અંદર તો ઉપરનો અર્થ જુદો, અંદરનો ગૂઢ અર્થ જુદો. ચતુરાઈ ભરેલી છે એમાં. મૂળ કડી પાયે બિના તોલા દેખીતા હી અંત. એની જે મૂળ કડી, મૂળ રહસ્ય હાથમાં ના આવે તો શાસ્ત્ર વાંચો ને મોડે કરો તોય નકામ, આંધળા બરાબર. ऐसा तो कोई ना मिला जे दोनों पार प्रकार. જેને શાસ્ત્રોનું જ્ઞાન પણ હોય અને પરમાત્મા તરફ પ્રેમ પણ હોય, પ્રેમ અને જ્ઞાન બે સમર્થ હોય, એવો તો કોઈ સંસારમાં હોય નહીં. જે પ્રેમી હોય તો પ્રેમ જ કરે, શાસ્ત્રની પડી ના હોય. અને જે શાસ્ત્રોનો જાણકાર ને જ્ઞાની હોય એ પ્રેમ ના કરી શકે પરમાત્મા. વિદ્વત્તાનો અહંકાર એને નડતો. એટલે બે બાજુ પૂરો એવો તો કોઈ માણસ મળ્યો નહીં. મગન પિયા કે પ્રેમ મેં ઉધર ભી ઉજાર. શાસ્ત્રોનું જ્ઞાન પણ હોય અને પરમાત્મા તરફ પ્રેમ પણ પૂરેપૂરો હોય. પરમાત્માને પ્રેમની અંદર રત રહેતો હોય અને શાસ્ત્રનો પ્રખર પંડિત હોય, આવો માણસ મળવો મુશ્કેલ છે. આવું બે બાજુ બરાબર હોય એવું ભાગ્યે જ કોઈ મળે. જો કોઈ એસા મિલે તો દેવે સબ કુછ. આવો જો કોઈ મળે કે જેને પરમાત્મા પર ખૂબ પ્રેમ હોય અને બધા શાસ્ત્રોનો પૂર્ણ જાણકાર હોય, આવું તો કોઈ મળે જ નહીં. અને એવો જો મળે તો આપણને બધી માહિતીની ખબર પડે, બધી વાતની ખબર પડે. પણ આપણને મળે તો શાસ્ત્રનો જાણકાર મળે તો જ્ઞાન મળે, અને કોઈ પ્રેમી ભક્ત મળી જાય તો આપણને પ્રેમ મળે. બે જેમાં સમાવિષ્ટ હોય એવો માણસ મળવો મુશ્કેલ. શબ્દે સબ સમજાવી હે વતન કી રીત. અને આવો જો કોઈ માણસ મળી જાય જે પૂર્ણ પ્રેમ હોય પરમાત્મા તરફ અને બધા શાસ્ત્રોનું જ્ઞાન પણ હોય, આવો જો મળી જાય તો બધા બધી વાત આપણને સમજાવે અને હે વતન કી રીત. અને આપણું મૂળ વતન પરમધામ છે એનું રજે રજનું વર્ણન પણ એ કરશે. કડી બતાવે મૂળ કી. અને મૂળ પરમાત્માના કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, નામ ધામ ગુણ લીલા, એ બધાની વચ્ચે શું સંબંધ છે એ બતાડી. અને શાસ્ત્ર નિકાલે પર અને શાસ્ત્રોનો સાર કાઢી નાખે. ઓર ખતમ સબ કહેવહી.
આપણું મૂળ વતન કયું? એ પરમધામ. અને ખસમ કોણ? રાજચામાજી. આપણા ધણી કોણ? પૂર્ણ બ્રહ્મ પરમાત્મા. એ બધાની વાત કહી શકે એવો જ્ઞાની અને પ્રેમી બે જોઈ જો હે સદા અને ચલ. જે પરમધામ અખંડ છે અને જે પરમાત્મા પણ અખંડ છે એની વાત આપણને સમજાવે. આપ ઓળખાવે આપને, આપ ઓળખાવે આપને, આપ પુરાવે સાખ. પછી પોતે પોતાની જાતને ઓળખાવે અને પોતાની સાક્ષી અંતરાત્મા આપે. સત્ય વસ્તુની સાક્ષી અંતરાત્मा પૂરેકના આપે. આત્મ કો પરાત્મા નજરો આવે સાક્ષાત. જો આવી કોઈ વ્યક્તિ મળે જેને સર્વશાસ્ત્રોનું જ્ઞાન પણ હોય અને પરમાત્મા તરફ પૂર્ણ પ્રેમ હોય તો એ આપણને પરમધામનું પણ દર્શન કરાવી શકે અને પરમાત્માની પણ ઓળખાણ કરાવી શકે. આત્મ કો પરાત્મા, અને આપણી જે આત્મા છે એને પરાત્મ સાથેનું અનુસંધાન કરે. જે પરાત્મ પરમધામમાં બેઠેલી મૂળ મિલાવા, એ આત્માને પોતાની પરાત્માના દર્શન કરાવી શકે. નજરો આવે સાક્ષાત દેખાય કે મારી પરાત્મ અહીં બેઠેલી મૂળ મિલાવા. એટલે જ કહે છે ને, કરું મિલાવે કા ધ્યાન જહાં પર આત્મ बैठी है, जहां बैठे है श्री श्याम श्याम, जहां बैठे है श्री श्याम श्याम, जहां पर आत्म बैठी है, करो मूल मिलावे का ध्यान. और शब्द भी है सही, पिया करसी पर्दा दूर. બીજા પણ ઘણા શબ્દો સમજવા જેવા છે. એ ધણી આપણી અંદર બેસીને અંદરના અજ્ઞાનના આવરણને દૂર કરશે. સબ મિલ કદમો આવતી, અને બધી બ્રહ્માંગનાઓ જે અહીં આવી છે એ ધણીના ચરણમાં ત્યાં, એટલે ધણી દેવચંદ્ર. બધી આત્માઓ જાગૃત થઈને ધણી દેવચંદ્રજીના શરણમાં આવશે. તબ હમ પિયા, ત્યારે આપણે બધાએ પરમાત્મા આગળ પાછા જાગૃત થઈશું. આગમ કી વાણી કહે પિયા આવેંગે તે, ભવિષ્યવાણીઓ શાસ્ત્રોમાં લખેલી છે કે પરમાત્મા ક્યારે પધારવાના. તો આગમ વાણી આવી શાસ્ત્રોની અંદર છે કે આવેંગે છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપણને લેવા માટે અહીં આપવાના છે, ચોક્કસ છે. તીન આશા મેરી બંધી, તો એ આવવાના છે એવી મારી આશા બંધાયેલી છે. પૂરણ આઈ પ્રતીત, અને પૂરેપૂરી રીતે મને પ્રતીત થઈ રહ્યું છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા જરૂર એમની અંગનાઓને લેવા માટે પધારશે. મન ચિત્ત બુદ્ધ દ્રઢ કિયા, પિયા ન કરે નિરાશ. મેં મારા મનથી, મારી ચિત્તથી, મારી બુદ્ધિથી એવું દ્રઢ કરી લીધેલું છે કે ધણી મને નિરાશ નહીં, મારી આત્માને નિરાશ નહીં. મહામત નેચે કર કહે, મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી નિશ્ચય કરીને કહે છે કે હોશી દુલ્હે સુવિલાસ. ઘણી ચોક્કસ આપશે અને એમની સાથે આપણે આપણી આત્મા જરૂર વિલાસ કરશે, આનંદ કરશે. ધણીની સાથે એની અર્ધાંગનાઓ જરૂર વિલસશે, આનંદ કરશે, વિલાસ કરશે, એવી મારી આશા છે. પ્રકરણ પૂરું થયું. મન ચિત્ત બુદ્ધ દ્રઢ કિયા, પિયા ન કરે નિરાશ. મહામત ને તે કર કહે, હોશી દુલ્હે તો વિલાસ, હોશી દુલ્હે તો વિલાસ. તામસ કો પ્રકરણ રાગ સિંધુડો. પ્રકરણ બીજું પૂરું થયું. હવે પ્રકરણ ત્રીજું છે.
મેં ચાહત ન સ્વાત ઇન ભાત હજુ આઉદ અંગ ચલે ઇનને નો દોનો નેક ઇનને નો દોનો નેક નાવે નીર દરદ દેહા જરદ ગરદ રદ કરે મ્યા ક્યાંક દરુદીર સ્થિર શરીર મેં ચાહત ન સ્વાત ઇન ભાત આ પ્રકારે હું શાંતિ સ્થિરથી હજુ આવું અંગ ચલે હજુ જે હજી મારી પાસે શક્તિ રહેલી મારી પાસે જે હથિયારો છે મારા અંગરૂપી જે અંગ અને ઇન્દ્રિયો રૂપી હથિયારો છે હજુ કાર્યરત છે એટલે હું શાંત થઈ જવા માંગતી નથી ઇને નેનો દોનો નેક નાવે નીર આ મારી બંને આંખો રડી રડીને થાકી ગઈ છે એના આંસુ સુકાઈ ગયા છે હવે આંખોમાં આંસુ આવતા નથી ઇને નેનો દોનો નેક નાવે નીર દર્દ દેહા અને વિરહનું દર્દ એટલું બધું ભોગવ્યું છે કે જરદ ગરદ એટલે આ શરીર છે ને એ ધૂળ જેવું નિસ્તેજ થઈ ગયું મેં ક્યાં ધરું ધીર અસ્થિર શરીર અમારું શરીર છે ને એ નાશવંત છે હવે હું ક્યાં સુધી ધીરજ રાખ આ સ્થિર શરીરથી પરમાત્મા આવશે એ ક્યાં સુધી હું ધીરજ રાખ પરમાત્મા તો આવતા જ નહીં ને આ શરીર કાલે પડી જશે રડી રડીને આખો પરમાત્માના આગમન માટે પરમાત્માના મિલન માટે એના વિરહમાં રડી રડીને આંખો સૂજી ગઈ છે આંસુ સુકાઈ ગયા છે હવે આંસુ આવવાના બંધ થઈ ગયા શરીર આ વિરહ વેદનાથી ફિક્કું પડી ગઈ ને ધૂળ જેવું થઈ ગયું છે તો હવે આ નાશવંત શરીર લઈને ક્યાં સુધી ધીરજ ધારણ કરો કઠિન નિપટ વિકટ ઘાટી પ્રેમ કી આ પરમાત્મા તરફનો પ્રેમનો માર્ગ છે ને બહુ કઠણ છે નિપટ એટલે ચોક્કસ ચોક્કસ અત્યંત કઠોર છે વિકટ કઠિન વિકટ ઘાટી પ્રેમ માર્ગ છે ને માર્ગ નહીં પણ ઘાટી છે પર્વત ઉપર પર્વતો ને ખીણો ને એની અંદર જે રસ્તો વાંકો ચૂકો જતો હોય ને એને ઘાટી કહેવાય પન્ના જઈએ ત્યારે પહેલા પેલી મછલિયા ઘાટી આવે વાંકો ચૂકો ને એવો રસ્તો અને પહાડોની અંદર થઈને જતો હોય એને ઘાટી કહેવાય તો આ પ્રેમનો માર્ગ એ સીધો રસ્તો નથી ખૂબ કઠણ છે વિકટ છે ચડવો મુશ્કેલ છે પ્રેમની ઘાટી છે ત્ર્યંબક બંકો અને વળાંકો વાળો છે 3 વળાંક છે એમ કર્મ ઉપાસના અને જ્ઞાન આવા 3 વળાંક છે પ્રેમમાં તો ત્ર્યંબક એટલે 3 બંકો એટલે વાંકો ચૂકો 3 વળાંકો વાળો સૂરો કિને ન અગમાય ગમે તેવા સુરવીર હોય તેનાથી પણ એ રસ્તો ચડાય નહીં જવાય નહીં એવો સુરવીર પ્રેમના માર્ગમાં સુરવીર એટલે તપસ્વી ભક્તિવાન સંતો એવું કહી શકાય સુરો કિને ન અગમાય
ધાર તરવાર પર સચરસ નિગાર કર સામી અંગ સાંગા રોમ રોમ ભરાય. જે માર્ગે ચલીએ ને, આ પ્રેમના માર્ગે ચલો ને, તલવારની ધાર જેવો તીક્ષ્ણ માર્ગ, તલવારની ધાર ઉપર ચાલવા જેવો પગ કપાઈ જાય. એટલે ધાર તલવાર પર, તલવારની ધાર જેવા માર્ગ પર સચરસી નિગાર કર, સર્વ સદગુણો રૂપી શૃંગાર તમે ધારણ કરીને ચાલો. ક્ષમા, શીલ, સંતોષ, આ બધા સદગુણો છે. સદગુણોનો શૃંગાર કરો તમે અને ચાલો. તોય સામી અંગ સાંગા રોમ રોમ, સામે તીક્ષ્ણ ધાર ધાર ભાલો આવીને ભોંકાય, ભાલોડા વાગે. પ્રેમનો માર્ગ એવો, ભક્તિનો માર્ગ એવો. લોકો નિંદા કરે, પર નિંદા ને પાપ જ્વાળા સાપણ દીકની બેલ જો. હરિનો માર્ગ છે છુરાનો, નહીં કાયર. ડરી જાય એનું આ કામ નથી. આ માર્ગ એવો, લોકો નિંદા કરે, ટીકા કરે, પ્રેમની નજરે જુએ, શંકાની નજરથી જુએ. મીરાબાઈ શું હાલત થઈ હશે વિચાર કરો. સાધુ સંતો ભક્તોની વચ્ચે નાચતા કૂદતા, રાજાની રાણી મીરા, મેવાડનો રાણીની મર્યાદા એવી કે પગની પાની સૂર્ય મહારાજને જોવાના બને. આવી મર્યાદામાં રહેનારી જે જાતિ આખી રજપૂતોની, અને એમાં રાજસ્થાન, અને એમાં મીરાબાઈ, મેરે તો ગીર ગદર ગોપાલ સૂતરો ને કોઈ બીજો કોઈ મારો વર નહીં, મારો વર તો કનૈયો. મુખડાની માયા લાગી રે મોહન તારા, મુખડું મેં જોયું તારું, સર્વ દુઃખ ગયું મારું, સર્વ દુઃખ ગયું મારું, મન મારું રહ્યું ન્યારું રે મોહન પ્યાર. અરે સંસારીનું સુખ એવું, જ્યાં જવાના નીર જેવું, જ્યાં જવાના નીર જેવું, તેને સિદ્ધ કરી હરિયે રે મોહન પ્યારા. આ સંસારથી વિરક્ત થઈ ગયેલી મીરા રાજસ્થાનના મર્યાદાવાળા મુલકમાં રહેલી મીરા, રાજકુટુંબની રાજરાણી મીરા, શું હાલત થઈ. લોકોએ બહુ ટીકા, ઘણી નિંદા. સાધુ સંતોની વચ્ચે નાચતી કૂદતી તંબુરો લઈને એ મીરાને કેવા બાણ વાગ્યા છે. તો કે છે કે ત્રંબકમ તુરો કિનન અગમાય, સામી અંગ સાંગા રોમ રોમ ભરાય. ટીકા નિંદા એવા ભાલા સ્વામીથી આવીને ભોકાય. આ માર્ગ ઉપર જે જાય ને, પ્રેમના માર્ગ, સાગર નીર ખારે લહેરા માર માર ફિરે, બેટો બીચે બેસુદ પછાડ ખાય. આ સંસાર સાગર, મોહનો સાગર છે. એના નીર ખારા, સંસાર સાગર નું પાણી પીવા લાયક નથી, ખારું છે. મને જગ લાગ્યો ખારો રે, ગોવિંદો પ્રાણ અમારો રે, મને જગ લાગ્યો ખારો રે. મીરાબાઈ કે કૃષ્ણ એ જ મારું તો પ્રાણ છે, અને આ સંસાર છે ખારા પાણી જેવું, સાગરના પાણી. આવડો મોટો સાગર પીવાના કામમાં, ચકલું એમાંથી પાણી નાખે. તો સંસાર રૂપી સાગર એવો છે.
સાગર નીર ખારે ને લહેરા માર મારે, કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, બેટો બીચ બેસું તો પછાડ ખાવે ને એમાં આશ્રય સ્થાન વચ્ચે કઈક બેટ મળી જાય, એમાં બે શુદ્ધિ એટલે અજ્ઞાનતા. આ સંપ્રદાયો રૂપી આ સંસાર સાગરમાં આપણે આવ્યા ને એમાં સંપ્રદાયોનું બેટ મળે, એમાં આધાર મળી જાય, એમાં આપણે ચોટી પડીએ કે સ્વામિનારાયણ થઈ જઈએ, કે કબીર સંપ્રદાય થઈ ગયો, કે નાનકનો સંપ્રદાય થયો, કે નિજાનંદ સંપ્રદાય, ગમે તે આ બધા સંપ્રદાયો અનેક સંપ્રદાયો છે, વૈષ્ણવ સંપ્રદાય ને શૈવ સંપ્રદાય, એ આવા કોક બેટમાં પહોંચી જઈએ, બેટ બીચ બેઠું જ અજ્ઞાનતા જ અજ્ઞાનતા, પરમાત્માનું જ્ઞાન કોઈની પાસે ખેંચા ખેંચ, એમાં બેઠું જ થઈને પછડાવો પછાડો ખાઓ. ખેલે મચ્છ મિલે ગલે લે ઉછાળે, હવે મચ્છ ગલાગલ ન્યાય, મોટો સંપ્રદાય નાનાન કરી જાય, એમ મેલે મચ્છ એ સાગર ની અંદર, સંસાર રૂપી સાગર ની અંદર ખેલે મચ્છ મિલે ગલે લે ઉછાળે, ધંધો સંદ બંધે અંધો ત્યાં જો ભાવે. તો આમાં આ સંસાર ખારા જળવાળા સંસારની અંદર આવા મચ્છ મળી જાય, એ મોટું માછલું હોય નાના માછલી ને ઊંચે ઉછાળી મોડું મોડું કરીને ગળી જાય, ગલે લે ઉછાળે, લે ઉછાળે એટલે માન આપે, ઓહો પધારો પધારો, તમે તો ભક્તરાજ છો, તમે તો પરમ ભક્ત છો, તમે તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેવાને યોગ્ય લાવો ઘંટીબાજી, ખૂબ સન્માન આપે, સંદો સંદ બંધે, અને સાંજે સાંજે બંધન નાખી, સવારમાં આવવાનું દર્શન કરવાનું, બપોરે આમ કરવાનું, સાંજે આમ કરવાનું, બંધ અંધો એવો જો ભાવે. અને જે અજ્ઞાન હોય એને પાછું આ બધું ગમતું હોય. દાહો દસે દસો દિશ સબે ધખે, દસે દિશામાં આગ લાગે. દસ ઇન્દ્રિયો આપણે, પાંચ કર્મેન્દ્રિય, પાંચ જ્ઞાનેન્દ્રિય, દસે ઇન્દ્રિયો માં એની આગ હોય, વાસનાની આગ હોય. દસે ઇન્દ્રિયો પોતપોતાના રસ્તે, નાકને સારું સારું સૂંઘવાનું ગમે, આંખને સારું સારું જોવાનું ગમે, કાનને સારું સારું સાંભળવાનું ગમે, ચામડીને સુવાળો સ્પર્શ ગમે, એમ આ દસે ઇન્દ્રિયો પોતપોતાના વિષયની અંદર રાત દિવસ રમમાણ રે. લાલ ઝાલા ચલે ઈંડ ન જલાય, એની આગ સળગતી જ રે, તૃષ્ણા પૂરી જ ના થાય ઇન્દ્રિયોની. તો એની આખા બ્રહ્માંડ ને સળગાવી દે એટલી મોટી ઝાડો એની નીકળે. થોડા આકાશ ફિરે તર શિખરો, એ ફલંગ ઉલંગ સંગ ખતમ મિલાય. હવે આકાશને ફોડીને એની ઉપર સૌથી ટોચ ઉપર વૈકુંઠ છે, ફિરે ફિર શિખરો, વૈકુંઠ સુધી આત્મા જાય, ત્યાંથી ફલંગ મારીને એ ફલંગ ઉલંગ એક ફલંગ થી બાકીનું બધું ઉળંગી જઈને સંગ ખતમ મિલાય, પરમધામ પહોંચી જાય અને પરમાત્મા ઘણી પ્રાપ્ત કરે. ઘાટ ઘાટ થી પાટ હતી ખલવલી, આ પ્રેમનો માર્ગ કેવો છે? ઘાટ એટલે પર્વતાળ રસ્તો, પર્વતો પરનો રસ્તો. અવઘાટ ખાડા ટેકરા વાળો. તિલપાટ એટલે પર્વતની ધાર ઉપર, પર્વત ઉપર ચડવું હોય ને તો ગોળ ગોળ પર્વતની ઉપર ચડવાનું, એટલે એક બાજુ પર્વત હોય ને બીજી બાજુ કે ખાલી જગ્યા, એવો જે રસ્તો એને તિલપાટ છે. અતિ સલવલી એટલે ખૂબ લપસણો, વરસાદ પડી પડીને લીલ જામી ગઈ હોય પથરાવ, અને ખાડા ટેકરા પથરા પથરા ને લપસણા, આવો માર્ગ પ્રેમનો માર્ગ. ઘાટ ઘાટ થી પાટ અતિ સલવલી, હાથ ન ટીકે પપીડ પાય.
ત્યાં હાથ મૂકો તો એ લપસી જાય, અને કીડી પણ એની પર ચડવા જતો ચડતી ચડતી લપસી લપસીને પાછી પડે. એવો લપસણો પ્રેમનો માર્ગ આવો. હાથ ન ટીકે કપિલ પાય, આવો લપસણો માર્ગ. હવે લપસો તો ખીણમાં જઈને પડો. પહાડ જેવો તીરપાટ જેવો તો કયો છે, એક બાજુ પર્વત ને એક બાજુ ખાલી જગ્યા. એ પર્વત ઉપર ચડવાનો રસ્તો ને એના એમાં પથરા ઉપર લીલ ભરેલી, એની એ લપસણો જેની પર પગ આવે નથી પણ પડો ખીણમાં જરો ફૂટ ઉડે. આવો માર્ગ ભક્તિનો પ્રેમનો માર્ગ આવો. મારી તો સત્સંગ સભા હોય ને એટલે આ પ્રેમ અને ભક્તિના માર્ગમાં બહેનો વધારે જોડાય ભાઈઓ કરતા, અને બહેનોની પાછળ પાછળ ભાઈઓ આવે અને ગમે તેમ બેસી જાય. એવું ના બેસવા દે. ભલે પતિ પત્ની બે આવ્યા તો પત્ની આ બહેનો બાજુ બેસે, પતિ ભાઈઓ બાજુ, વચ્ચે 4 ફૂટનો રસ્તો રાખવાનો જવાબ, એ રીતે બેસાડ. નહીં તો આ પ્રેમનો માર્ગનો લપસણો છે, કરવા આવ્યા હોય પ્રેમ ભક્તિનું કામ અને બીજું કંઈક વિકાર લઈને જાય. એવું ના થવું જોઈએ. તો આ લપસણો માર્ગ છે પ્રેમનો માર્ગ. વાઓ વાય બઢે અગીન ફેલાય ચઢે, જલે પર અનલે ન ચડે ઉડાય. વાયુ વાય આગ લાગે, બળે અગીન, અને અગ્નિ આગ લાગી હોય ને પાછો પવન આવે એટલે અગ્નિ ફેલાય. પવન આવે, આગ લાગી હોય એને ફેલાવે, જલે પર અનલે ના ચલે ઉડાય. પાંખો બળી જાય પક્ષીની, પગ બળી જાય, ના ચાલી શકાય, ઉડી શકાય. સંસારરૂપી સાગર એવો, એમાં અનેક પ્રકારની તૃષ્ણાઓ જાગે, એને બઢાવો મળે એટલે તૃષ્ણાઓની આગ લાગે કે આ લેવું છે, મારે સરપંચ થવું છે, મારે વિધાનસભાના સભ્ય થવું છે, મારે મંત્રી બનવું છે, કે મારે નગર શેઠ બનવું છે, મારે આ થવું છે. તે અનેક પ્રકારની તૃષ્ણાઓ જાગે ને એને બઢાવો મળી જાય, સપોર્ટ મળી જાય, એ વધી જાય, એની આગ ફેલાઈ જાય અને આત્મારૂપી પક્ષીની પગ અને પાંખો બે બળી જાય, ના ચાલી શકે ના ઉડી શકે. પેન પાખર ગજ ઘંટ બજાય ચલ. હવે આવા સંસારની અંદર તું તારું કવચ ક્ષમા દાન શીલ સંતોષ એવા બધા સદગુણોનું કવચ ધારણ કરી લે, અને વેદ કથેપના જ્ઞાન રૂપી ઘંટ વગાડતો વગાડતો હાથીની માફક ચાલ. પેન પાખર ગજ ઘંટ બજાય, હાથીની માફક વેદ કથેપના જ્ઞાનનો પ્રચાર કરતો કરતો તું ચાલ, છતાંય અભિમાની ના થઈશ, અભિમાનને આપવા ના દઈશ. પેઠ સંકોડ સુઈ નાખી, એટલી ગરીબી ધારણ કર કે કોઈના નાકામાંથી નીકળી જવાય એવો નાનો થઈ જાય. અખાએ તો કહ્યું ને, દેહાભિમાન હતું પાશેર, વિદ્યા ભણતા વાંચ્યું શેર, ચર્ચા વધતા તોલું થયો ને ગુરુ થયો ત્યાં
એવું નહીં. ગુરુ થયો એટલે એકદમ નમ્ર થઈ જવો જોઈએ. દેહાભિમાન હતું પાસે, વિદ્યા ભણો એટલે પાસે રહી નીકળી જવું જોઈએ. ચર્ચા બધો એટલે એથી વધુ નમ્રતા, અને ગુરુ થયો તો અત્યંત નમ્રતા આવી છે. કોઈના નાકામાંથી નીકળી જવાય એટલા નાના થઈ. ડાર આકાર સંભારજીને ઓસરે આત્મસમર્પણ કરી દે પરમાત્માને. ડાર આકાર, આકાર એટલે આ દેહ નું સમર્પણ કરી દે, અને સમર્પણ કરવામાં જીને ઓસરે તું પાછા પગલા ના ભર. આત્મસમર્પણ કરી દેવામાંથી તું પાછો ના પડતો. દોડ ચઢ પહાડ સિર ઝાંપ ખાય, દોડીને પહાડ ચડી જા, વૈકુંઠ સુધી પહોંચી જા, અને ત્યાંથી કૂદકો માર સીધો પરમધામ. દોડ ચઢ પહાડ અને સિર ઝાંપ ખાય, ત્યાંથી કૂદકો માર. बहुत फंद बंद બંધ ફંદ ધંધ હજુ કઈ બીચ મેં. તારી અને પરમધામની વચ્ચે હજુ બધું બહુ અવરોધો છે, અનેક પ્રકારના બંધનો છે. સાંસારિક બંધનો છે, પારિવારિક બંધનો છે, કૌટુંબિક બંધનો, તો એ અને બધા કર્મકાંડો લાગેલા છે. તને એ કર્મકાંડના ફંદ બધા ફગાવી દે, આ સંબંધોના બંધનો બધા ફગાવી દે, માયાના બધા બંધનો છોડી દે. તો આ બધું છોડીને એ હજુ કઈ જે વચ્ચે છે ને, તારી ને પરમાત્માની વચ્ચે જે અવરોધો છે ને, એ બધા વચમાં છે. તો દેખે અનેખે મુખ ભાખ ના આવે. અને અનેક પ્રકારના વિઘ્નો વચ્ચે જોયેલા એટલા બધા છે કે શું મોઢેથી હું વર્ણન કરું. મુખ ભાખ ના આવે, મોઢેથી વાણી દ્વારા એ કહી શકાય નહીં, કેટલા બધા અલેખે લીખું ના કરી શકાય એટલા બધા વિઘ્નો વચ્ચે છે પરમાત્મા તારી વચ્ચેના માર્ગમાં. નિરાકાર સુન પાર કે પાર પીવું વતન. નિરાકાર શૂન્ય નિરંજન નિરાકાર ને એની પાર અક્ષર બ્રહ્મ ને એની પાર પરમધામ. પીવું વતન, ધણીનું વતન પરમધામ છે. હુકમ હાકીમ વિના કોઈ ના આવે. ત્યાં પરમાત્માની આજ્ઞા ના હોય તો કોઈ પહોંચી શકે નહીં. અને પરમાત્માની આજ્ઞા ક્યારે થાય? જ્યારે આપણે એને પ્રસન્ન કરીએ. અને પ્રસન્ન ક્યારે થાય? પ્રેમ કરીએ, પ્રેમથી પ્રસન્ન થાય. અરે પ્રેમ હોય ને તો બાળક પણ આપણી પાસે આવે, નહીં તો બાળક ના આવે. કાફર આંખો જુએ ને તો પાછું ફરી અવરું ફરી જાય. કોઈ માના હાથમાંથી બાળક લેવું હોય તો આંખોમાં પ્રેમ, તો બાળક તરત લબડી જાય આપણી પાસે આવી. તો આ તો પરમાત્મા. પરમાત્મા પ્રેમ માગે છે. પૈસા ટકા સોના ચાંદી હીરા માણેક મોતી નથી માંગતા, કે પેડા બરફી ના મિષ્ટાન એમને નથી ખાવા. એ તો પ્રેમ જોઈએ, પ્રેમ ના ભૂખ્યા. રામજીએ સબરીના હેઠા બોરે ખાઈ દીધા, પ્રેમ હતો. અરે પેલી ધર્માબાઈ, ધર્મા ડોકરી ગઢાની વિતકમાં તમે સાંભળી હશે કે મારા પ્રાણના સાપ છે, તું અહીં બેસાડીશ, મારા પ્રાણના સાપ છે. એ ઝૂંપડીમાં કશું છાજનો ઠેકાણા નતા. વડના પાંદડા નાખે ને આના નાખે ને તેના નાખે, પેલું ઘાસ કાપી લાવે ને ઉપર પાથરી દે, કાગળના પૂળા પાથરી દે, અને અહીં એક ઓટલી બનાવે, આ બાજુ ઓટલી બનાવે કે અહીં બેસાડીશ ને અહીં ટેકો દેવડાય. પ્રાણનાથ જોયેલા નહીં જિંદગીમાં. પ્રાણનાથ આવે છે. પ્રાણનાથ 2-3 હજાર માણસ શિષ્યોનો રસાલો લઈને આવી રહ્યા છે. તો એ બેસાડીશ તો ખરી, પણ ખવડાવીશ તો કોઈ કે કોઈકના ફેરા આટા ખાતી છે, ચણા આપેલા, મુઠ્ઠી ચણા તે પોતાની છેડે બાંધી રાખેલા, મેલા ઘેલા થાળલા ને છેડે એ ચણા, હું ચણા ખવડાવીશ. અને એક દિવસ પ્રાણનાથ આવ્યા ખરા. 2-3 હજાર માણસનો રસાલો, કેટલા બધા શિષ્યો, એ બધાની રાવઠી નાખી. પણ એ ધર્માબાઈને મળવા માટે પહેલા ગયા.
માં મને ભૂખ લાગી કે આપ ને એને છેડેથી પેલા ચણા કાઢ્યા અને એક એક ચણો પોતરું ચોલી ચોલી વડામાં મૂક્યો, એક એક ચણો ખવડાવે. પ્રેમના ભૂખ્યા, પરમાત્મા પ્રેમના ભૂખ્યા છે. ધર્માભાઈ ના ચણા અમર થઈ ગયા. વિતકની કથા ચણા ના હોય એવું બને નહીં. તો મન તન વચન લગે તેને ઉત્પન્ન આઠ પિયા પાસ બાધ્યો વિશ્વાસ કહે મહામતી ઇન ભાંત તો રંગરતી દઈ પિયા આજ્ઞા આજ્ઞા જાગ કરું બિલાસ. તો નિરાકાર તું પાર કે પાર ઈ તો હુકમ હાકીમ બિના કોને આવે? પરમાત્માના હુકમ વગર આ નિરાકાર તુને તુને નિરંજન નિરાકારની પાર અક્ષર બ્રહ્મ ને તેની પાર પીવું ધણીનું વતન પરમધામ છે. રાજી મહારાજના હુકમ સિવાય કોઈ પહોંચી શકે નહીં, આવી શકે. મન તન વચન લગે તેનું ઉત્પન્ન હાથ પિયા પાથમાં જેવું વિશ્વાસ. તો ધણી આવશે એવો મને વિશ્વાસ છે. મન વચન તન એ બધાથી આ મને એવો વિશ્વાસ ઉત્પન્ન થઈ રહ્યો છે કે ધણી ચોક્કસ આવશે. કહે શ્રી મહામતી, મહામતી કહે છે કે ન ભાત તો રંગરતી, આ પ્રકારે તો હું ખૂબ પ્રેમ કરીશ. દઈ પિયા આજ્ઞા જાગ કરું, એ ધણીએ આજ્ઞા કરી છે તો હું જાગ્રત થઈ અને મારા ધણી પરમાત્મા સાથે ખૂબ આનંદ પ્રમોદ આનંદ વિલાસ કરીશ. તો આઠમી ચોપાઈ આપણે દોહરાઈ લઈએ. મન તન વચન લગે તેને ઉત્પન્ન આપ પિયા પાસમાં જો વિશ્વાસ કહે શ્રી મહામતી એને ભાત તો રંગરતી દઈ પિયા આજ્ઞા જાગ કરું વિલાસ. ધણીની આજ્ઞાથી હું જાગરી અને પિયાની સાથે વિલાસ કરીશ, પ્રેમ કરીશ, આનંદ કરીશ. પિયા મોહે સ્વાત ન આવહી. એ ધણી મને શાંતિ વળતી નથી. ના કછું નૈનો ની આંખો રડી રડી થાકી ગઈ છે. આંખના આંસુ સુકાઈ, આંખોમાંથી આંસુ પણ આવતા. પિયા બિન પલ જો જાત હૈ, એ ધણીને મળ્યા વગરની જે ક્ષણ જાય છે કહે નિશ દખે શરીર, રાત દિવસ બળતરા બળતરા થઈ શરીર. પિયા બિન પલ જો જાત, પલ પલ રાજ મારી જુગ જેવી જાય છે, કેમ કરી દાડા જાય. પલ પલ રાજ મારી જુગ જેવી જાય છે, કેમ કરી દાડા જાય. હું તો વિનવું છું વારંવાર, પિયા વિના ગમતું નથી. મને લઈ ચાલો સખી નિજ ધામ, પિયા વિના ગમતું નથી. મને લઈ ચાલો લઈ ચાલો લઈ ચાલો લઈ ચાલો લઈ ચાલો સખી નિજ ધામ, પિયા વિના ગમતું નથી. મને મૂલ મિલાવો આવે યાદ, પિયા વિના ગમતું નથી. એમ પિયા પિયા વિના પલ જો જાતે કહે નિષધકે શરીર. એ ધણીને મળ્યા સિવાય, પરમાત્માને મળ્યા સિવાય મારી એક એક પળ એ મારા અંગે અંગમાં કાળી બળતરા ઉત્પન્ન કરે. નિષધકે શરીર. સબ અંગ અગ્નિ જલકે, મારા બધા અંગમાં આગ લાગી ગઈ છે. જાત ઉડે જ ગરદ, અને મારું શરીર
જેમ ધૂળ ઉડે ને એમ આગથી રાખ થઈને રાખ ઉડી રહી છે. આ વિરહ રૂપી અગ્નિમાં મારું શરીર બળીને રાખ થઈ ગયું છે ને, રાખ ધૂળ જેમ ઉડે એમ ઉડી રહી. ક્યાંય સ્વાત જો આવી, અહીં મને શાંતિ કેવી રીતે મળે? જીતે દુલ્હે કા દર્દ, ધણીને મળવા માટેનું જે દુઃખ છે, જે વિરહ વેદના છે, ત્યાં શરીરને શાંતિ કેવી રીતે? મને શાંતિ કેવી રીતે મળે? જ્યાં વિરહની વેદના છે, ધણીને મળવાની વિરહ વેદના જ્યાં આટલી સતાવી રહી છે, તો મને શાંતિ કેવી રીતે મળે? હાડે હાડ મારે હાડકું હાડ પીછાઈ રહ્યું છે. ચકી બી છે જેને ભાત ઘંટીની અંદર જે પ્રકારે અનાજ પીસાય ને એ રીતે મારે હાડકું પીસાઈ રહ્યું. આરામના જીવડા હોવી, મારા જીવને કોઈ આરામ. તો ક્યાં કરું જે તો પછી શાંતિ કેવી રીતે? મારા જીવને કોઈ આરામ જ નથી. શાંતિ કેવી રીતે મળે? જયારે આટલી બધી આપણા વિરહની, ધણીને મળવાના વિરહની વેદના છે, શું ખાન કે શું પાન કશું આનંદ આપી શકે નહીં. સંગીત વગાડો તો એને ગમે નહીં, બાગ બગીચામાં લઈને બેસાડો તો ગમે નહીં. જે વિરહેણી સ્ત્રી છે એને સુખ કેવી રીતે મળે? પિયા મિલન સિવાય સુખ પ્રાપ્ત થાય, શાંતિ મળે. સબ અંગ સારન હોય કે સારે સકલ સંદાન, મારા બધા અંગ એ સારણ બની ગયા છે, સારડી બની ગયા છે, અને મારા સાધે સાધાને સારીને દુઃખ દઈ રહ્યા. અપની ઇન્દ્રિય આપકો ઉલટ લગી હૈ ખાર, મારી ઇન્દ્રિયો મને જ ખાવા લાગી. ઇન્દ્રિયો એના વિષયને ખાય. આંખનો ખોરાક શું? સારું સારું સુંદર દ્રશ્ય જોવાથી. કાનનો ખોરાક સારું સંગીત સાંભળવું. નાકનો ખોરાક સારી સુગંધ લેવી. જીભનો ખોરાક સારો સ્વાદ કરવો. ચામડીનો ખોરાક કે સુવાળો સુવાળો સ્પર્શ કરવો. કે ઠંડી હોય તો ગરમ સ્પર્શ, ગરમી હોય તો ઠંડો સ્પર્શ, એનો ખોરાક. પણ અહીં તો મારી ઇન્દ્રિયો મને જ ખાઈ રહી છે. મારી ઇન્દ્રિયોનો ખોરાક એનો વિષય ના રહે, હું આખો એનો ખોરાક થઈ ગયો. મારી ઇન્દ્રિયો અવળી ફરી અને મને ખાઈ રહી. ઉડી જો નીંદ અંદર કી પરત ન ક્યોહી ચેન, મારી અંદર થી ઊંઘ ઉડી ગઈ. આત્માની નિદ્રા દૂર થઈ ગઈ. પરત ન ક્યોહી, કોઈ રીતે ચેન પડતું નથી. બેચેન બેચેન બેચેન. પ્યારી પીવું કે દરસ કી, ધણીને દર્શન કરવા માટે હું તમારી પ્યારી, તમે મારા પીવું, તમારા દર્શન માટે હું પ્યાસી છું. મીરા હરિદર્શન કી પ્યાસી. એમ પ્યારી પીવું કે દરસ કી કબ દેખું મુખ નેન, હું મારી આંખોથી તમારા દર્શન ક્યારે કરું, ક્યારે કરું, ક્યારે કરું એમ થઈ રહ્યું. પિયા બિન કછુએ ન ભાવે, હે પ્રિયતમ તમારા સિવાય મને બીજું કશું અત્યારે ગમતું નથી. કોઈ ચીજ મને ગમતી નથી. નહીં ઠંડી, નહીં ગરમી, નહીં ખાવું, નહીં પીવું, નહીં પહેરવું, નહીં ઓઢવું, નહીં કોઈની સાથે વાત કરવી કે નહીં ચિત્ત કરવી, ના સંગીત સાંભળવું, ના ટીવી જોવું, ના નાટક, ના સિનેમા, કઈ કોઈ વસ્તુ મને ગમતી નથી. પિયા બેન કછું એ ને ભાવે, મને કશું જ ગમતું નથી. જાનું કબસું પિયા બેન. મને એમ થાય છે કે ધણીના વચનો ક્યારે સાંભળું, એમનો અવાજ હું ક્યારે સાંભળું.
મારી આંખોથી એમના દર્શન ક્યારે કરું, એમનો અવાજ હું ક્યારે સાંભળું, તમારા સિવાય મને કશું જ ગમતું નથી. જો લો પીયું મુझे ના મિલે તો લો તલફત હું. પાણી વગર માછલીની જે સ્થિતિ થાય એમ તમારા વગર મારી પીવી એ દણી. હું તડપી રહી છું, તડફી રહી છું, તરફડી રહી છું તમારા સિવાય. દિવસ અને રાત પાણી વગર માછલી તરફડે એમ હું તરફડી રહી. ઘાટી ટેઢી સંકડી તીખી ખાડાધાર, અને આ પ્રેમનો જે માર્ગ છે, માર્ગ નહીં ઘાટી છે પ્રેમની, વાંકી ચૂકી છે, સાંકડી છે, તીક્ષ્ણ તલવારની ધાર જેવી. આ પ્રેમની, પ્રેમના વિરહની જે કેડી છે ને, ઘાટી છે, એ વાંકી ચૂકી, સાંકડી અને તલવારની ધાર જેવી છે. રોમ રોમ સાંગા તામ્યા, અને સામેથી રોમે રોમને વિધિ નાખતા ભાલા આવી રહ્યા છે. સામે ચઢું કરતી નિગાર, એવી એક કેડીમાં, એવી એક ઘાટીમાં હું ચડી રહી, શણગાર કરીને, સંતો બધા સદગુણોનો શણગાર કરીને ચડી રહી. નીર ખારે ભવસાગર, આ સંસાર રૂપી સાગરના પાણી ખારા છે, અને ઓર લહેરા મારે માર, એને એની ઉપર કામ ક્રોધ લોભ મોહ મત્સર એની લહેરો આવી રહી છે. માર પછાડ એના મોજા ઉછળી રહ્યા છે, અને એ માર મારે. બેટો બીચ પછાડી, અને ખેંચી જઈને કોઈને કોઈ બેટમાં નાખી દે છે, એટલે કે કોઈ કોઈ સંપ્રદાય રૂપી બેટમાં ફેંકી દે છે. વાર ન કાબુ પાર, અને સંપ્રદાયોનો તો અહીં કોઈ પારો ફુવારો, કોઈ વારે નથી, કોઈ પારે. અપરંપાર સંપ્રદાયો. આ ધર્મની અંદર અનેક સંપ્રદાય, એમાં ઘડીક આ સંપ્રદાયમાં, ઘડીક પેલા સંપ્રદાયમાં, આનામ તો આ બરાબર નહીં, પેલા પેલું બરાબર નહીં, બદલ 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 કરીને સંસારમાં રખડ્યા કરું છું. કાન તીખે આડે ઉલટે, અને એમાં પાણીની જે લહેરો આવે છે એ ખૂબ મોટા મોટા મોજા, તીખા એટલે વાગે આપણને, એવા આડા ને અવળા છીડી રહે. લે તો ભમરિયા સત્વ રજ અને તમ અને એવા ગુણોની ભમરીઓ પાણીની અંદર વરી રહી છે, ભવસાગર ની અંદર. મીને મચ્છ લડાઈ, અને એની અંદર પાછા મોટા મોટા મગરમચ્છ અંદર યુદ્ધ કરી રહ્યા છે, લડાઈઓ કરી રહ્યા છે. પેલો કે મારો સંપ્રદાય મોટો, પેલો કે મારો સંપ્રદાય મોટો. અચ્છા ખેત લડા લડ એમે લેવે સારે નીકળ, અને બધા એકબીજાને ગળી જાય છે. અંધી દીવાની આ દુનિયા છે, તો દિલની આંધળી છે, ગાડી છે. બંધી સંતો સંતન સાધે સાધા એ બંધન નાખીને કોઈક ને કોઈક સંપ્રદાયમાં બંધાઈ જાય. હાથો હાથ ન સુજે. અહીં અજ્ઞાન રૂપી અંધકાર એવો છે કે એક હાથથી બીજા હાથ સુધી ના અંતરમાં કશું દેખાતું નથી. તિમિર તો અનંત અંધકાર આટલો છે કે એક હાથના અંતરમાં પણ કશું જોઈ શકાતું નથી. એટલું અજ્ઞાન રૂપી અંધકાર ફેલાયેલું છે. આટલા બધા સંપ્રદાયો હોવા છતાંય બધા અજ્ઞાનમાં ડૂબેલા છે. દખત દાહ દશો દિશા, અને દશે દિશાઓમાં આગ લાગેલી છે તૃષ્ણાની. ધનમ 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 નોબતનો અવાજ આવે
તો નોબતનો અવાજ શું બોલે? ધનમ ધનમ ધનમ. બધા નોબત વગાડી રહ્યા. બધાને પૈસા જોઈએ, બધાને સત્તા જોઈએ. સંપ્રદાયો કોઈ ગરીબ માણસ ને લેવા તૈયાર નહીં. ધનિક હોય ને તો એને તો એના સારા માઠા પ્રસંગોમાં સંતો આવી જાય. આ સંપ્રદાયના પેલા સંપ્રદાયના મોટા મોટા માણસો કાબુમાં લઈ લે ને એમને શરમાવે ને એમના પોતાના સંપ્રદાયમાં દીક્ષિત કરી દે, એમને ખીસ ઉડાડી દે ને માન સન્માન આપીને પણ એને પોતાની પટ્ટી પાડી. તો દખત દા દશો દિશા ઝાડો આ બ્રહ્મ માથે નથી એટલું આવા અગ્નિ સળગી રહ્યા છે. થોડ આકાશ પર ફીરે જાય ને ઉલ્લંઘિત થાય. આકાશને ફોડી નાખે ત્યાં સુધી આગની જ્વાળાઓ જઈ છે અને એને કોઈ ઓળંગી શકતું નથી. તો 11મી કપાઈ જાય તો સમય પૂરો થઈ ગયો છે. આગળનું આપણે કરી લઈશું. તખત દાદ શોધિત ઝાલા ઈંડના સમાયે થોડે આકાશ પર ફીરે કિન જાય ના ઉલ્લંઘી તાય, કિન જાય ના ઉલ્લંઘી તાય. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.